નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડર શહેરમાં ગોલ્ડન એરા ખાતે સંગીત મહેફિલનું આયોજન કરાયું। CTRM હોલ ઈડર મુકામે ગોલ્ડન એરા 60 વર્ષથી ઉપરના વડીલો માટે સંગીતની મહેફિલમાં અમદાવાદમાં વિમાન હોનારતમાં સ્વર્ગસ્થ થયેલા આત્માઓને જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા 2 મિનિટ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। મોહમ્મદ રફીના અવાજમાં મુંબઈથી રાજા પવાર, મુકેશના અવાજમાં ભુજથી આમીન પઠાણ, કિશોર કુમારના અવાજમાં પ્રકાશ ગોર અને લતાના અવાજમાં અમદાવાદથી પરાગી પારેખ ઉપસ્થિત રહી અને જૂના ગુજરાતી અને હિન્દી ફિલ્મી ગીતોની મોજ કરાવી હતી। જાગૃતિ ફિલ્મ્સ મુંબઈ અને ભુજના શ્રી હરિભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર શ્રી વિનોદભાઈ ડુડાણી અને દેવજીભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વર્ગસ્થ લાલજીભાઈ પુરોહિતના પરિવારમાંથી ભવાનભાઈ, નારાયણભાઈ, સંજયભાઈ, હેમંત પુરોહિત, ડૉક્ટર AP સુથાર, ડૉક્ટર હિમાંશુ શાહ, ડૉક્ટર મુકુંદ સુથાર, ડૉક્ટર સંદીપ પટેલ, ડૉક્ટર ઘનશ્યામ લીંબાચિયા, મોડાસાથી ડૉક્ટર કેતન ઝીંઝુવાડિયા, કૈલાસસિંહ તંવર, અતિવીર સિમેન્ટ વિનુભાઈ દોશી,